વાત કરીએ તો છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના વર્ધી ગામ સાઈ ઈદની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તો આપને જણાવી દઈએ કે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલા વર્ધી ગામે ગામ સાઈ ઈદને લઈને ગ્રામજનો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગામમાં અનોખો માહોલ છે। આગામી 10 તારીખે ગામ સાઈ ઈદની ઉજવણીને લઈ ભવ્ય મેળો ભરાશે। ગામ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજરોજ વર્ધી ગામની અંદર 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલીને ગામસા ઈદનો મેળો ઉજવાઈ રહ્યો છે। ગામના તમામ તથા આજુબાજુના તમામ આદિવાસી ભાઈઓ નાગરિકો અને બહેનોને ખૂબ જ ઉત્સાહપૂર્વક મેળાની અંદર નાચગાન કરી રહ્યા છે। અને આજે આજુબાજુ ગામના હરવાટ, બોપા, ચોકડી, મોટી અમરોલ, માલધી, સિમલફળિયા, કચેર, પાદરવાટ, રાયસિંગપુરા, તલાફળિયા, પુણ્યાવાટ, ઓલિયાંબા, નાલે, પીપલેથી માંડીને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુના તાલુકાના ગામોના તમામ માણસો અહીંયા પોતપોતાના વાજિંત્રો લઈને અહીંયા મેળાની અંદર ઉપસ્થિત છે અને આ ગામસા ઈદના મેળાનો આનંદ માણી રહ્યા છે। ગ્રામજનો અને આજુબાજુના ગામના માણસો મેળાની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક નાચી રહ્યા છે। તે સમગ્ર વર્ધી ગામમાંથી આજુબાજુના ગામોમાંથી પધારેલા તથા જે મહેમાનો અહીંયા આવીને મેળાની શોભામાં વધારો કરી રહ્યા છે એમનો હું રાયસિંગપુરા તાલુકા પંચાયત સદસ્ય હરીશભાઈ રાઠવા દ્વારા હું આભાર વ્યક્ત કરું છું। હું રાયસિંગપુરા તાલુકા પંચાયત સદસ્ય હરીશભાઈ રાઠવા સૌ મેળામાં પધારેલા આદિવાસી ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનો, અધિકારીઓ બધાનું હું હૃદયપૂર્વક આભાર માનું છું।